નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા કરાડ ગામના શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું. સ્થાનિક ગામની કોઈ યુવતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ. સળગતી હાલતમાં જ કંકાલ મળતા અરેરાટી ફેલાઈ. પોલીસે સ્થાનિક પીએમ સહિતની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી. શહેરના 5 બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ મોબાઈલ શોપમાં તસ્કરે શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી લેપટોપ, સ્માર્ટવોચ સહિત 1 લાખ રૂપિયાની મુદ્દામાલ પર હાથફેરો કરી પલાયન. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકના નેશનલ હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું. અંકલેશ્વર તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ કાફલા સાથે ટ્રાફિકની અડચણરૂપ દબાણો દૂર કરાયા. તાલુકા સેવા સદન પાસેના રોડની બાજુના દબાણો પણ દૂર કરાયા. વાલિયા ખાતે નવનિર્મિત એપીએમસીના નવા ભવનનું લોકાર્પણ કરાયું. એપીએમસી ભવનથી ખેડૂતોની આર્થિક વૃદ્ધિ થશે. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગતી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. આ ઘટનાના પગલે અરેરાટી વ્યાપી જવાની સાથે રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને આ કંકાલ સ્થાનિક કોઈ યુવતીનો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાકરોલ બાદ ઝઘડિયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાઈ ગયો હતો. જોકે આ ઘટના અંગેની જાણ મજૂરોને થતાં તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં નરકંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યું હતું અને મૃતદેહ પાસેથી એક થેલી, કપડાં, ચપ્પલ પણ મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી છે. જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિક ગામની એક યુવતી 3 મહિનાથી ગુમ હતી. તેથી આ ઘટનામાં સ્થાનિક યુવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ તપાસ બાદ જ અંતિમ નિર્ણય લઈને કહી શકાય કે સ્થાનિક યુવતી છે કે અન્ય કોઈ. પોલીસ દ્વારા હાલ આ ઘટનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાભરમાં ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે ભરૂચ શહેરના 5 બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલી SHK સ્માર્ટટેક મોબાઈલ શોપમાં ગત મોડી રાત્રે એક તસ્કરે શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશવા માટે લાગેલા કાચના દરવાજાને તોડી દુકાનમાં પ્રવેશી લેપટોપ, સ્માર્ટવોચ સહિત 1 લાખ ઉપરાંતની મુદ્દામાલ પર હાથફેરો કરી પલાયન થઈ જવા પામ્યો હતો. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. દુકાનના માલિક સત્તરભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં ચોરીની ઘટનાઓ બની છે, પરંતુ ચોર પકડાતો નથી. તો પોલીસે આ ચોરીની ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ કરવા જોઈએ. હાલ તો એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી મેળવી ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ સત્તરભાઈ છે. અમારી આ મોબાઈલ શોપ અહીં આવેલી છે. આજ રોજ વહેલી સવારે અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો, જે ટેલરિંગનું કામ કરે છે, જે વહેલી સવારે વહેલા આવ્યા હતા. એમનો ફોન આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલી છે. તો તરત જ અમે આવ્યા હતા. જોયું અમે કે દુકાનમાં કાચ તૂટેલા છે, તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે. લેપટોપ, એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે. અમે ફૂટેજમાં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે. પોલીસ ફરિયાદ અમે કરી છે. હવે પોલીસ એ પ્રમાણે એક્શન લેશે અને અમે આશા છે કે જલ્દથી જલ્દ આનું નિવારણ આવશે. આ પહેલાં બી ઘણી બધી ચોરીઓ નિયર બાય થયેલી છે, બરાબર. તો આજે અહીં ચોરી થઈ, કાલે ત્યાં થશે, એટલે આને ફરજિયાતપણે આનું રિઝલ્ટ આપણે લાવવું જ પડશે. આ ચોરને પકડવો જ પડશે. આજે આ ચોર નહીં પકડાય તો ફરી એની હિંમત થશે, ફરી બીજી જગ્યા કરશે. એટલે એ પ્રમાણે અમે અપેક્ષા રાખીએ છીએ સાહેબ, જે પોલીસ સાહેબ છે, અમે ફરિયાદ કરી છે તો આનું એક્શન લઈ અને આ ચોરને જલ્દથી જલ્દ પકડે. અંકલેશ્વરમાં તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ કાફલા સાથે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજરોજ નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ વાલિયા ચોકડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. સાથે તાલુકા સેવા સદન જતા રોડ ઉપર ગેરકાયદેસર લારી ગલ્લાવાળાને હટાવીને દબાણો દૂર કરાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગતરોજ નેશનલ હાઈવે ઓથોરિટી, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન તેમજ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા.
ત્યારે આજે સતત બીજા દિવસે મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરત પટેલ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ વાલિયા ચોકડી પર બંને તરફના સર્વિસ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ અંકલેશ્વર તાલુકા સેવા સદન તરફ જતા રોડ ઉપર ગેરકાયદેસર મૂકેલ લારી ગલ્લાવાળાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, જે લારી ગલ્લાવાળાઓને લારી ગલ્લા હટાવી લેવાની નોટિસ આપી હતી. જોકે તેઓએ ન હટાવતા આજરોજ મામલતદાર કરણસિંહ રાજપૂત અને નાયબ મામલતદાર ભરત પટેલની ઉપસ્થિતિમાં તમામ લારી ગલ્લાવાળાઓને હટાવી ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો. તેમજ કેટલાક લારી ગલ્લા ધારકોએ ગેરકાયદેસર વીજ જોડાણો કરેલા હતા, તેઓના વીજ જોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે 48ની આજુબાજુ બ્રિજની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટીતંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે. આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં છે. દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે 48 દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ છે. નેશનલ હાઈવેને અહીંયા વાલિયા ચોકડીથી ખરોડ અંસાર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે. બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે. વધુમાં રાજપીપળા ચોકડી ખાતે પણ આવા જે નેશનલ હાઈવે 48ની બ્રિજની આજુબાજુ આવેલા દબાણો દૂર કરવાની કામગીરી પણ આજે શરૂ થનાર છે. ભરૂચના વાલિયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત વાલિયા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લોકાર્પણ સમારોહ આજરોજ યોજાયો હતો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન યોગેશસિંહ મહેડા સહિતના આગેવાનો, નેત્રંગ અને વાલિયા તાલુકાની મંડળીઓના ચેરમેનો અને ડિરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાનો મોટો અવસર બની રહેશે તેવો આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. સરકારમાંથી આ વાલિયાની એપીએમસીમાં છેલ્લા 2 વર્ષના ટૂંકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પંથે લઈ જવાના પ્રયત્નો કરીએ છીએ. આવનારા દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને, ગોડાઉનો બને, રોડ બને, રસ્તા બને અને હાટ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાટ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયા અને નેત્રંગ એ બે એપીએમસી સબ યાર્ડ નેત્રંગનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે. ત્યારે હમણાં જ 1 કરોડ અને 2.5 લાખના ખર્ચે એપીએમસી નેત્રંગ ખાતે 14 દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર નેત્રંગને પણ નજરાણું બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે આગળ ધપી રહ્યા છીએ. ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ પગલાં ભરવાના આદેશ અપાતા ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા 23 દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્વોના મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન 22 પોલીસ ફરિયાદ દાખલ કરી 10.37 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. આ તરફ 11 આરોપીઓના જામીન રદ કરવામાં આવ્યા છે, જ્યારે 61 આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો દ્વારા ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો પોલીસ દ્વારા દૂર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 12 અસામાજિક તત્વોના મકાનમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસની મેગા ડ્રાઈવના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. गुजरात सरकार के गृह विभाग एवं माननीय डीजीपी श्री के आदेशों अनुसार जो असामाजिक तत्व जो कि बार बार मिलकर संबंधी और जुगाड़ संबंधी या प्रोहिबिशन संबंधी जो गुनाहों में बार बार चिन्हित होने वाले लोग हैं,
उनकी हमारे द्वारा माहिती तैयार की गई थी, जिसमें हमारे भरूच जिले में 308 जितने आरोपियों को हमने चिन्हित किया था, जिन पे पिछले दिनों की गई कार्रवाई में हमने पासा एवं तड़ीपार में 23 लोगों को के खिलाफ पासा और तड़ीपार की है। जामीन रद्द की कार्रवाई हमने 11 केसों में की है। उसके अलावा हमने अवैध बिजली कनेक्शन चेक करवाए, जिनमें लगभग 22 लोगों के खिलाफ FIR कर 10,37,000 के जितना हमने फाइन वसूल किया है, जो कि हमने बिजली कंपनी के संकलन में होते हुए किया। इसके अलावा लगभग 12 गैर कायदेसर जो अवैध निर्माण थे उनको डिमोलिश किया और लगभग 61 लोगों के खिलाफ अटकायती पगला लिया। ये अभी तक की कामगिरी है और आगे की कार्रवाई इसमें अभी जारी है। અંગલેશ્વરના ભડકોદરા ગામ પાસેની આદિત્યનગર સોસાયટી પાસે એક્ટિવા મોપેડ લઈને ઊભેલી બે યુવતીઓને કન્ટેનર ચાલકે અડફેટમાં લેતા એક યુવતીનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। અંગલેશ્વરના સુરવાડી ગામે રહેતી મિતાલી હેમંતભાઈ પટેલ અને હાંસોટ રોડ ઉપર ત્યાગીનગરમાં રહેતી 17 વર્ષીય ભક્તિ બંને મોપેડ ઉપર કાપોદ્રા પાટિયા પર આવેલ એપલ પ્લાઝા ખાતે કપડાની ખરીદી કરવા માટે ગયા હતા, જ્યાંથી કપડાં ખરીદી કરી તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા। તે દરમિયાન ભડકોદરાના આદિત્યનગર સોસાયટીના ગેટ સામે ઊભા હતા, ત્યારે કાપોદ્રા તરફથી પૂરપાટ ઝડપે વાલિયા ચોકડી તરફ જતા કન્ટેનરના ચાલકે રોડ સાઇડ ઉપર ઊભેલ બંને ગીર યુવતીઓને અડફેટમાં લીધી હતી અને ટ્રેલર સાથે રોડ પર ઢસડી લાવ્યો હતો, જેમાં મિતાલી હેમંત પટેલનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ GIDC પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહારાષ્ટ્રની કારમાં દારૂ આપવાયેલા બે ખેપિયા કોસંબડી નજીક આ બાદ ઝડપાઈ જવા પામ્યા હતા। ચોક્કસ માહિતીના આધારે GIDC પોલીસે કોસંબડીના મોરા ફળિયા નજીક વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો। પોલીસે 261 નંગ દારૂનો જથ્થો મળી 52,000નો દારૂ તેમજ કાર અને મોબાઈલ મળી ₹3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે દારૂ આપનાર અને મંગાવનાર મહિલા સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। અંકલેશ્વર GIDC પોલીસ મથકના PI RH વાળાને મળેલ ચોક્કસ માહિતીના આધારે કોસંબડીથી ગાર્ડન સિટી તરફ જતા માર્ગ ઉપર ઉમંગ રેસિડેન્સી નજીક દારૂનું કટિંગ કરવા ઉભેલ ગ્રે કલરની SUV ગાડી ઊભી હતી, તેને કોર્ડન કરી સર્ચ કરતા અંદરથી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન મળી 261 બોટલ કિંમત ₹52,254, 3 લાખ રૂપિયાની કાર અને 2 મોબાઈલ મળી કુલ ₹3.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ પોલીસે મહારાષ્ટ્ર જલગાંવના ભાવ સાહેબ ઉત્તમ ચૌધરી કોસંબડીના ડોલર એપાર્ટમેન્ટમાં રહેતા મયુર મોરેની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી, જ્યારે તેઓની પ્રાથમિક પૂછપરછમાં મહારાષ્ટ્ર ધુલિયાના પ્રજ્વલ ઉર્ફે વિકી ભોંસલે મુદ્દામાલ આપ્યો હતો અને દારૂનો જથ્થો અંકલેશ્વરના પૂનમ વસાવ અને વિજય આભા કોળીને આપવાનો હતો, જે આધારે પોલીસે દારૂ આપનાર પ્રજ્વલ ઉર્ફે વિકી ભોંસલે અને દારૂ મંગાવનાર પૂનમ વસાવ અને વિજય આભા કોળીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ એડવાન્સ યુરોલોજી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સરદાર પટેલ હોસ્પિટલને બોરોસિલ કંપનીએ ₹80 લાખના ખર્ચે આરોગ્યને લગતા સાધનોનું દાન આપ્યું હતું। ટ્રસ્ટીઓ અને કંપનીના પ્રતિનિધિઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને બોરોસિલ ગ્રુપ ઓફ કંપની દ્વારા ₹80 લાખના ખર્ચે આરોગ્યના વિવિધ સાધનોનું દાન આપવામાં આવ્યું છે। સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને બોરોસિલ ગ્રુપ ઓફ કંપની તરફથી ₹80 લાખ પેશાબ, કિડની, પથરી અને પ્રોસ્ટેટને લગતા રોગોની સારવારમાં ઉપયોગી થાય એવા અદ્યતન સાધનોનું દાન અપાયું છે। આ સાધનોમાં થુલિયમ લેઝર મશીન, યુરેટરો રેનોસ્કોપ, બાયપોલર કોટરી મશીન અને કાર્લ ટ્રુરઝના વર્કિંગ એલિમેન્ટ જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે। આ સાધનોના ઉપયોગથી પેશાબ, કિડની, પથરી, પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ કેન્સરને લગતા રોગોનું લેઝર સર્જરી દ્વારા નિદાન કરવામાં આવશે। આ પ્રકારની સર્જરી કોઈપણ જાતના વાડકાપ વગર થતી લેઝર સર્જરી છે। યુરોલોજીસ્ટ ડોક્ટર શશાંક પટેલ થકી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ એડવાન્સ યુરોલોજી સેન્ટર કાર્યરત થયેલ છે। આ પ્રસંગે બોરોસિલ ગ્રુપ કંપની તરફથી કિરણ ખેરુકા, ચેરમેન પ્રદીપજી ખેરુકા, સંતોષ તિબડેવાલ, હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, हरीश मेहता, योग चंद्रेश जोशी, जयेश पटेल, वसीम भाई, आरिफ वजीफदार તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। मुझे यहाँ के जो आनंद आ रहा है, ये भी एक मंदिर है, स्वास्थ्य का मंदिर। तो भरूच में ऐसे हम लोग 30 साल से जुड़े हुए हैं, भरूच की सब सोशल एक्टिविटीज़ से, और यहाँ पहली बार आई हूँ, लेकिन बहुत इनके प्रति किससे आभार करूँ कि गरीबों की और ह्यूमन पीपल की इतनी सेवा कर रहे हैं।
આજે આપણે સરદાર પટેલ હોસ્પિટલની અંદર યુરોલોજી ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન થયું છે. બોરોસિલ કંપની દ્વારા લગભગ 80 લાખનું અનુદાન એમના CSR ઇનિશિયેટિવ હેઠળ અમે લોકો આપ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે કે ભરૂચ જિલ્લાની અંદર એક આવી એક ફેસિલિટી ઊભી થઈ છે. શશાંક પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ, સરદાર પટેલ હોસ્પિટલ. આજે અમને ખૂબ આભાર બોરોસિલ ગ્રુપને દર્શાવીએ છીએ કે જેને અમારા સરદાર પટેલ હોસ્પિટલમાં ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં અદ્યતન સુવિધા પ્રોવાઈડ કરી છે, જેમાં અમે સોડિયમ ફાઇબર લેઝર સિસ્ટમ થી પ્રોસ્ટેટ અને પથરીના દરેક પ્રકારના ટાંકા વગરના, દુખાવા વગરના ઓપરેશન અમે અહીં અંકલેશ્વર ખાતે જ સરદાર પટેલ હોસ્પિટલમાં હવે સુવિધા આપી શકીશું. આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં આમોદનગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કરેણા આઉટપોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ અટકાવવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી ઔદ્યોગિક એકમોના વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિના સમયે વહન કરવાની રજૂઆત કરી હતી. તેમજ મનીષભાઈ ઇન્દુભાઈ પટેલે આમોદનગરમાં CCTV કેમેરા લગાવવાની રજૂઆત કરી હતી, જે લોક પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન તથા પરેડ નિરીક્ષણ અને લોકદરબાર જંબુસર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, વીરેનભાઈ શાહ, નગરપાલિકા વિપક્ષ નેતા સાકિરભાઈ મલેક, VHP અગ્રણી ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોકદરબારમાં જંબુસર નગરમાં CCTV કેમેરા લગાવવા, મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા તેમજ જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સ્વામિનારાયણ સોસાયટી સુધી ડેપો વિસ્તારમાં રસ્તાની આસપાસ વાહન પાર્કિંગની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે CCTV લગાવવા પ્રાથમિકતા આપવામાં આવશે. કોઈની રોજીરોટી ન છીનવાય અને કોઈને તકલીફ ન પડે તે માટે રસ્તા વચ્ચે કરાતા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સહિત જંબુસર નગરમાં એકતા અને ભાઈચારો જોવા મળી રહ્યો છે. તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે તથા સદર કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા જિલ્લા પોલીસ વડાનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે જંબુસર DYSP PL ચૌધરી, PI AV પામોનિયા સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું. તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલો હતો. લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ 40 થી 50 આગેવાનો તમામ કોમના, તમામ ધર્મના હાજર રહેલ હતા. જેમાં તે આગેવાનોએ જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ SP સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતા એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃત બી કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆત હોય, કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જઈને પણ સાહેબની અંગત પણ રજૂઆત કરી શકે છે. તવડા ખાતે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલ શ્રી રામકથાના આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ 11 વાર હનુમાન ચાલીસા કરવી જોઈએ એમ વ્યાસપીઠ પરથી જણાવાયું હતું. રામ નામનો ખૂબ મોટો મહિમા છે. જ્યાં સુધી મનુષ્ય જીવે છે ત્યાં સુધી રામનું સ્મરણ કરવું જોઈએ અને ભજન કરવું જોઈએ. સદગુરુના ચરણોમાં રહેવું. જેમ જેમ સત્કાર્યો વધે છે તેમ તેમ ભગવાનની વધુ નજીક જવાય છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. નન્ની કલી પ્રોજેક્ટ જંબુસર દ્વારા ફૂટબોલ મેચ યોજાઈ હતી. નન્ની કલી પ્રોજેક્ટ ભારતના 9 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ભરૂચ જિલ્લાના 13,000 નન્ની કલી આ પ્રોજેક્ટનો ભાગ છે. નન્ની કલી પ્રોજેક્ટ આ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે, જેમાં 21મી સદી આધારિત જીવન કૌશલ્ય પ્રશિક્ષણ અને રમતગમતની પ્રવૃત્તિઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે. આ સમગ્ર નન્ની કલી પરિવાર માટે ગર્વની વાત છે કે ભરૂચ જિલ્લામાં 55 નન્ની કલી ટીમો છે, જેમાં 1000થી વધુ નન્ની કલી ફૂટબોલ રમી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી સતત ચેમ્પિયન ટુર્નામેન્ટનું આયોજન
આયોજન કરવામાં આવે છે અને દરેકના સહયોગથી વર્ષ 2025માં સિઝન 4 નન્નીકલી ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં ભરૂચ અને વાઘોડિયાની 18 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નોંધણા અને પિલુદ્રાની ટીમ ચેમ્પિયન 4ની વિજેતા બની હતી. આ પ્રસંગે કૃપાબેન દોશી, HM રાહુલભાઈ, ભરૂચના રમતગમત અધિકારી હિતેશભાઈ, સામાજિક કાર્યકર ધનુબેન રાણા, કોચ કૌશલ્ય સહયોગીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કોચ કૌશલ્ય સહયોગી સ્ટાફ દ્વારા આ સમગ્ર कार्यक्रम सफल बनाने માટે પુષ્કળ સહયોગ આપ્યો હતો. है मैं नांदी फाउंडेशन नन्हीकली प्रोजेक्ट में एज ए प्रोग्राम ऑफिसर काम कर रही हूँ और पिछले 2 सालों से मैं जम्बूसर भरूच को देख रही हूँ, जिसमें हम लगभग 13,000 नन्हीकलियों को सपोर्ट कर रहे हैं. नन्हीकली प्रोजेक्ट बच्चों के होलिस्टिक डेवलपमेंट पर काम करता है, जिसमें हम स्पोर्ट्स और एजुकेशन दोनों में उनको सपोर्ट प्रोवाइड कर रहे हैं. और पिछले 2 दिनों से अगर हम बात करें स्पोर्ट्स के फील्ड में, तो हमारा नन्हीकली फुटबॉल लीग चैंपियनशिप 4 का आयोजन नवयुग ग्राउंड जम्बूसर में किया गया, जिसमें कुल 18 टीमों ने अलग अलग ब्लॉक अलग अलग जिलों से पार्टिसिपेट किया, जिसमें वडोदरा और भरूच के अलग अलग ब्लॉक से कुल 216 नन्हीकलियाँ पार्टिसिपेट कर रही थी. पिछले 2 दिवस से हमारी नन्हीकलियाँ पूरे धूप में खेल रही है, पूरे उत्साह और जोश के साथ में. एक मोटिवेशन नज़र आ रहा था और आज इनका फाइनल मैच था, जिसमें हमारी नोधना और पिलुद्रा 1 की टीम चैंपियनशिप 4 सीज़न 4 की विजेता रही. हम आप सभी का धन्यवाद करना चाहते हैं, पूरी कम्युनिटी मेंबर्स का. आप सभी के सहयोग से हम इस मुकाम को हासिल कर पा रहे हैं और बच्चियों के लिए एक दिशा कर पा रहे हैं. નસવાડીના એક યુવકને હાથમાં ધારદાર હથિયાર સાથે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવું ભારે પડ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીના આદેશ પ્રમાણે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં એવા લોકોની ઓળખાણ કરવામાં આવી રહી છે કે જે અસામાજિક તત્વો હોય અથવા તો અસામાજિક તત્વો બનવાની કોશિશ કરતા હોય તેવા લોકોને સબક શીખવાડવા માટે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત નસવાડીના એક યુવાને ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે વિડીયો ઉતારવાનું ભારે પડ્યું છે. નસવાડી પોલીસ દ્વારા આ યુવક હાથમાં ધારદાર હથિયાર લઈને બાઇક પર વિડીયો ઉતારતા દેખાયો હતો. જે અંતર્ગત નસવાડી પોલીસે આ યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ સુનિલ કબીર જયંતિભાઈ છે. ગઈકાલે મારી ઇન્સ્ટા આઈડી મેં અમે ચાકુવાળી સ્ટોરી મૂકેલી. બીજી વખત આવી ભૂલ મેં કરું નહીં, પણ તમે પણ ના કરતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયા કરાડ ગામના શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું. સ્થાનિક ગામની કોઈ યુવતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ. સળગતી હાલતમાં જ કંકાલ મળતા અરેરાટી ફેલાઈ. પોલીસે સ્થાનિક PM સહિતની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી. શહેરના 532 વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ મોબાઈલ શોપમાં તસ્કરે શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી લેપટોપ, સ્માર્ટવોચ સહિત 1 લાખ રૂપિયાની મુદ્દામાલ પર હાથફેરો કરી પલાયન. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકના નેશનલ હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું. અંકલેશ્વર તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ કાફલા સાથે ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા. તાલુકા સેવા સદન પાસેના રોડની બાજુના દબાણો પણ દૂર કરાયા. વાલિયા ખાતે નવનિર્મિત APMCના નવા ભવનનું લોકાર્પણ કરાયું. APMC ભવનથી ખેડૂતોની આર્થિક વૃદ્ધિ થશે. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.